થાપણ કહેવાય. આજે પરણાવો તો કાલે પોતપોતાના ઘરે સાસરે ચાલી જાય. જો પાછળથી કોઈ વાડોળનો લંગડો પુત્ર હોય તો સતી આપણે ગયા પછી આ ગાદીનો વારસદાર બને, નહીતર એક દિવસ આ રાજને તાળા દેવામાં આવે છે. અરે મારા નાથ, તમારી વાત કેવી પણ સાચી છે મારા નાથ. હા સતી, તો મારે શિવના શરણે જવું છે, કાયાનું કલ્યાણ કરવું છે, માટે શિવના શરણે જવા માટે ખુશીથી મને રજા આપો. અરે મારા નાથ, તમારે શિવના શરણે જો જવું હોય તો મારી કાંઈ ના નથી, પણ અત્યારે આપણી દીકરી સગુણા 18 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે, તો તેમના લગ્ન કરતા જાવ તો મને કોઈ જાતની ચિંતા ન રહે મારા નાથ. બહુ સારું. અરે પ્રધાનજી, આપણા રાજમાંથી ગોંડલને બોલાવો. દાન બોલાવે પર દેવયા વાજો રે, આવજો રાજને દરબાર, દાન બોલાવે પર દેવયા વાજો રે. મહારાજાના કામ પડે. અરે મહારાજાને પ્રણામ. અરે ભૂદેવને પ્રણામ. અરે મહારાજ, અત્યારે બોલાવવાનું કારણ? અરે ભૂદેવ, તમને બોલાવવાનું તો એક જ કારણ હતું કે મારી બેટા સગુણા માટે દેશ વિદેશ જવાનું છે. સારું રાત, સારું પાઠ અને સારો મુહૂર્ત્યો જોઈ સપણ કરીને વેળાસર પાછા પધારજો. બહુ સારું. યા શ્રીફળ.